ગુડ મોર્નિંગ. પછીનો નેક્સ્ટ ટોપિક જે છે તમારી પાસે છે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન. કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન કેને કહેવામાં આવે છે એની વાત કરીએ. અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે તમારી પાસે જે કોઈ પણ વેબ એપ્લિકેશન છે જે તમે વેબસાઇટ ક્રિએટ કરો છો એની અંદર કીવર્ડની વાત કરી કે તમે કીવર્ડ કઈ રીતના બનાવો છો, તમે વેબ હોસ્ટિંગ કરવી છે તો તમે કઈ રીતના કરો છો, વેબસાઇટ ડેવલપમેન્ટ કરવી છે તો કઈ રીતના કરો છો. ભાઈ અલગ અલગ વાત જે છે આપણે અત્યાર સુધી જોઈ, પણ હવે શું કહે છે કે ભાઈ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન. એ કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન દેટ મીન્સ કે તમે જે કોઈ પણ ઇમેજ રાઇટ કરો છો, જે ટેક્સ્ટ રાઇટ કરો છો, જે મલ્ટીમીડિયા સપોર્ટ કોઈ પણ યુઝ કરો છો, તો એ બધી જ વસ્તુને જે છે એને તમારે ઇઝીલી કઈ રીતના ડેવલપમેન્ટ કરવું છે કે જેનાથીને શું થાય કે તમારે જે રિઝલ્ટ જોતું હોય રિઝલ્ટ તમે ઇઝીલી વ્યવસ્થિત રીતના મેળવી શકો. તો એના માટે તમે કેનો યુઝ કરી શકો છો, કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન જે છે એનો તમે પ્રોપર વેની અંદર યુઝ કરી શકો કે જે શું કરશે તમને હેલ્પફુલ થશે જ્યારે તમે વેબ રેન્કિંગ મેળવવા માટે જાઓ છો, જ્યારે તમે એસસીઆરપી ઉપર જાઓ છો ત્યારે. તો કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન refers to a way of optimizing the content of a page like text, image, and multimedia so that search recognize the content of the page easily. કે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન જે છે એ શું કરશે તો ઇઝીલી ઓપ્ટિમાઇઝ કરશે, ચેક કરશે તમારા પેજને કે જેની અંદર શું શું ઇન્ફોર્મેશન હશે. તો કે તમારા કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન ઉપર ટેક્સ્ટ હશે, ઇમેજ હશે, મલ્ટીમીડિયા કન્ટેન્ટ હશે કે જેનાથીને સર્ચ એન્જિન જે છે એને તમારા પેજને રેકોગ્નાઇઝ કરવા છે તો એ ઇઝીલી ત્યાંથી કરી શકે છે. ગુડ ડિસ્પ્લે કેન નોટ જનરેટ ગુડ રેન્કિંગ. ઇટ કેન ગેટ લિંક્સ ક્લિક્સ દેટ વુડ ફાઇનલી બૂસ્ટ સર્ચ રેન્કિંગ. કે સારું તમને ડિસ્પ્લે થાય છે, તમારી વેબસાઇટ સારી ડિસ્પ્લે થાય છે, યુઝર જોવે છે, તો એનો મિનિંગ એવો છે કે ગુડ રેન્કિંગ કેન નોટ જનરેટ અ ગુડ રેન્કિંગ. કે સારું તમને દેખાય છે દેટ મીન્સ કે તમારી પાસે સારું જ છે એવું નથી. જે વેબસાઇટનું લેઆઉટ સારું છે, ડિઝાઇન સારું છે, તો એની અંદરની જે કોઈ પણ પ્રોડક્ટ છે જે સેલિંગ કરવા માટે આપેલી છે કે યુઝરને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇન્ફોર્મેશન એને પ્રોપર મળશે જ એવું કન્ફર્મ નથી. એટલા માટે શું કહે છે ગુડ ડિસ્પ્લે કેન નોટ જનરેટ ધ ગુડ રેન્કિંગ. કે સારું તમને ડિસ્પ્લે થાય છે એનો મિનિંગ એવો નથી કે તમને સારું રેન્કિંગ જનરેટ કરીને જ આપે. ક્લિક એન્ડ ધેટ વુડ ફાઇનલી બૂસ્ટ ધ સર્ચ રેન્કિંગ. કે એના ઉપર તમે ક્લિક્સ કરો અને તમને એમ લાગે કે મને ફાઇનલી મારું રેન્કિંગ જે છે એ ઇન્ક્રીઝ કરીને આપશે, તો એવું પોસિબલ નથી. Content optimization is a way of making the page more attractive for users. કે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન દેટ મીન્સ કે જે પેજ છે એ પેજને શું કરવાનું છે એટ્રેક્ટિવ કરવાનું છે, જે યુઝર છે યુઝર માટે, અને યુઝર માટે એટ્રેક્ટિવ થઈ ગયા પછી એને શું કરવાનું છે ત્યાં એ પેજ છે ડિસ્પ્લે કરાવવાનું છે. We would learn about some techniques can optimize the content of the web pages. કે જે અમુક વેબ પેજ છે એ વેબ પેજને તમારે શું કરવું છે, કઈ ટેકનિક્સ ત્યાં એપ્લાયડ થાય છે એ તમારે જોવી છે. તો તમે શું કરી શકો છો, કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશનના જે અલગ અલગ પોઈન્ટ્સ છે એ તમે ચેકઆઉટ કરી શકો છો. આપણે ચેક કરીએ તો ફર્સ્ટ શું છે તમારી પાસે કન્ટેન્ટ ફોર્મેટિંગ. કે તમારું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને તમારે શું કરવાનું છે પ્રોપર વેની અંદર ફોર્મેટ કરવાનું છે. કે જો તમે એને ત્યાં ફોર્મેટિંગ કરશો પ્રોપર વેની અંદર તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. પણ જો તમે કન્ટેન્ટ છે એને પ્રોપર વેની અંદર ફોર્મેટિંગ નથી કરતા, ઘણી વખત એવું પણ થાય કે તમારે જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ તમને ત્યાંથી મળી શકતું નથી. એટલા માટે ફર્સ્ટ તમારે શું કરવાનું છે કે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને પ્રોપર વેની અંદર શું કરવાનું છે ફોર્મેટ કરવાનું છે. તો ફોર્મેટિંગ કરવા માટે તમે શું કરશો એની વાત કરીએ. તો કે content formatting is an important part of content optimization activity.
કે કન્ટેન્ટનું તમે જે ફોર્મેટ કરો છો એ કન્ટેન્ટનું જે ફોર્મેટ કરો છો એ શું છે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જે કન્ટેન્ટની જે એક્ટિવિટીઝ છે એ કન્ટેન્ટની એક્ટિવિટીઝનો શું છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો તમે પ્રોપર કન્ટેન્ટ ફોર્મેટિંગ કરેલું હશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ માટે તમે અવેલેબલ રહેશો અને તમને મળશે. ઇટ કેન બી ડિફાઇન્ડ as a way of presenting the text style, text and generating it can consider the layout of a pages. કે તમે જ્યારે કન્ટેન્ટનું ફોર્મેટિંગ કરો છો ત્યારે કન્ટેન્ટ ફોર્મેટિંગની અંદર તમે કઈ ટેક્સ્ટનો યુઝ કરો છો, તમે કઈ રીતના પ્રેઝન્ટ કરો છો, તમે જે પ્રેઝન્ટ કરી લીધી છે એ પ્રેઝન્ટ કરી લીધા પછી તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે કઈ રીતના એને લેઆઉટ સ્ટાઇલ અલગ અલગ ફોન્ટ કલર્સ એ બધી વસ્તુ જે છે એ તમે ચેક કરો છો. તો આ વસ્તુ જે છે ક્યાં ચેક કરવાની છે તો કે જ્યારે તમે કન્ટેન્ટનું ફોર્મેટિંગ કરો છો ત્યારે ધીસ ઇન્ક્લુડ ગેટિંગ અ ગુડ ફોન્ટ્સ કે જો તમારી પાસે સારી ક્વોલિટીના સારા એવા ફોન્ટ્સનો યુઝ કરેલો હશે તો યુઝર છે એને પ્રોપર વેની અંદર રીડ કરી શકશે. સે ફોર એક્ઝામ્પલ કે તમે કર્સ્યુ ફોન્ટનો યુઝ કરેલો છે તો હવે આ જે કર્સ્યુ રાઇટિંગ ફોન્ટનો તમે યુઝ કર્યો છે તો કર્સ્યુ રાઇટિંગમાં શું થશે કે જ્યારે યુઝર અન્ડરસ્ટેન્ડ કરશે, જ્યારે યુઝર એને રીડ કરશે, એ રીડ કરેલા ફોન્ટ જે છે એ ફોન્ટ અમુક યુઝર છે એને રીડ ના કરી શકે. શું કામે કે એમની પાસે કર્સ્યુ રાઇટિંગ કઈ રીતના રીડ કરવા એમની ઇન્ફોર્મેશન જે છે એ પ્રોપર ના હોય તો તમારા કન્ટેન્ટ જે છે એ બીજા યુઝર રીડ કરી શકે નહીં. એટલા માટે શું કહે છે કે કન્ટેન્ટના ફોન્ટ છે એનું ફોર્મેટિંગ છે એનું સ્ટાઇલિંગ જે છે એ બધું તમારે પ્રોપર વેની અંદર જો તમે ડિસાઇડ કરીને રાખશો તો તમારે જે રિઝલ્ટ આપવું છે કે મેળવવું છે તો એ રિઝલ્ટ તમે આપી અને મેળવી શકો છો. ફોન્ટ સાઇઝ એન્ડ સ્ટાઇલ ઓફ ધ કન્ટેન્ટ ઓન ધ પેજ કે ફોન્ટ જે છે એ ફોન્ટની સાઇઝ અને સ્ટાઇલ જે છે એ પણ તમારે ચેક કરવાની છે કે જ્યારે તમે કન્ટેન્ટનો યુઝ કરો છો ત્યારે કે જેનાથી શું થાય જે રિઝલ્ટ મેળવાય એ રિઝલ્ટ મેળવી શકાય. ત્યાર પછી નેક્સ્ટ છે તમારી પાસે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશનની અંદર કન્ટેન્ટ લેન્થ એન્ડ વર્ડ કાઉન્ટ. તો અહીંયા શું થાય છે કે તમે જે કન્ટેન્ટ મૂકો છો જે વેબસાઇટ ઉપર તમે કન્ટેન્ટ મૂકેલું છે એ કન્ટેન્ટ મૂકેલું છે તો એની અંદર કેટલા વર્ડ હોવા જોઈએ. અત્યાર સુધી આપણે વાત કરતા હતા ભાઈ કન્ટેન્ટ છે એને આ રીતના તમારે ડિઝાઇન કરવાનું છે, આ રીતના વર્ક કરવાનું છે, પણ કન્ટેન્ટ જે છે કન્ટેન્ટની લેન્થ કેટલી હોવી જોઈએ, કન્ટેન્ટની અંદર કેટલાક વર્ડ હોવા જોઈએ કે જે તમે કાઉન્ટિંગ કરી શકો અને તમારે જે રિઝલ્ટ જોઈએ એ તમે મેળવી શકો. તો એટલા માટે આપણે ચેક કરીએ કે કન્ટેન્ટની લેન્થ કેટલી હોવી જોઈએ અને કન્ટેન્ટના કેટલા વર્ડ્સ જે છે તમારી પાસે કાઉન્ટિંગની અંદર હોવા જોઈએ. Content length plays a vital role in the content optimization activities. કે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશનની જે એક્ટિવિટીઝ થાય છે એની અંદર તમારી પાસે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. શું કામે વિટાલ રોલ પ્લે કરે છે તો કે એટલા માટે કે ભાઈ તમારી પાસે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમારી પાસે પ્રોપર રીતના એરેન્જ કરેલું હોવું જોઈએ. The length of the content should be more such that it cannot be shared or read easily. કે તમારી જે લેન્થ છે એ લેન્થ તમારી પાસે એટલી પણ ના હોવી જોઈએ કે ઇઝીલી બીજા કોઈ પણ યુઝર એને શેર કરી શકે અને અનનોન યુઝર જે છે એને રીડ કરી શકે. It should be somewhat optimal for also large content should not be split into different parts of the web pages. અહીંયા શું કહે છે કે જો તમારી પાસે લાર્જ કન્ટેન્ટ હોય, કન્ટેન્ટની સાઇઝ મોટી હોય તો એને તમારા વેબ પેજની અંદર અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાના નથી. એક આખા પેજનું તમારી પાસે કન્ટેન્ટ છે વેબ પેજનું તો એ વેબ પેજનું કન્ટેન્ટ તમારે વેબ પેજની જ અંદર રાખવાનું છે. એવું નથી કરવાનું ભાઈ વેબ પેજને તમે ટોપ ઉપર મૂકો, બાકીનું કન્ટેન્ટ તમે બોટમ ઉપર લઈ જાઓ, બાકીનું કન્ટેન્ટ તમે મિડલમાં કોઈ પણ જગ્યા ઉપર મૂકો, તો એવું તમારે ક્યાંય કરવાનું નથી. એટલે શું કહે છે કે ભાઈ કન્ટેન્ટ જે છે તમારી પાસે એ કન્ટેન્ટને પણ તમારે પ્રોપર વેની અંદર એરેન્જ કરવાનું છે. It should be somewhat optimal. Also, large content should not split into the different parts of the web pages.
It may result in breaking of links and finally result in lower રેન્કિંગ પેજીસ. કે જો તમે આ રીતના કરશો તો શું થશે કે તમારું જે રિઝલ્ટ છે ને રિઝલ્ટ બ્રેક થશે. શું કામે બ્રેક થશે કે તમે જે કન્ટેન્ટને ડિવાઈડ કર્યું છે તો ડિવાઈડ કરેલું કન્ટેન્ટ જે છે બીજા યુઝર વ્યૂ કરશે. તો બીજા યુઝર જ્યારે વ્યૂ કરે છે ત્યારે તમારું જે કન્ટેન્ટ છે એની જે લિંક છે એ લિંક બ્રેક થશે. લિંક બ્રેક થશે તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે મેળવી શકતા નથી. એટલા માટે શું કહીએ કે ભાઈ તમારું કન્ટેન્ટ જે છે એ સ્પ્લિટ થવું જોઈએ નહીં. તે પછી જે વિઝ્યુઅલ લેઆઉટ કે વિઝ્યુઅલ લેઆઉટ તમે કઈ રીતના યુઝ કરો છો. જ્યારે તમે કન્ટેન્ટનો યુઝ કરો છો અને કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન ઉપર વર્ક કરો છો ત્યારે વિઝ્યુઅલી જે લેઆઉટ છે વિઝ્યુઅલ લેઆઉટ કઈ રીતના વર્ક કરે છે એની આપણે વાત કરીએ કે જેનાથીને શું થાય કે તમારું વેબ પેજીસ છે કેવી રીતના ડિસ્પ્લે થાય છે, એના કન્ટેન્ટ કેવા છે, પ્રોપર એની અંદર તમારા કન્ટેન્ટ જે છે ઓપ્ટિમાઇઝ થયેલા છે કે નહીં. Displaying the content in proper way is also a part of the content optimization. કે તમે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને તમે પ્રોપર વેની અંદર જો ડિસ્પ્લે કરો છો તો એ જે ડિસ્પ્લે કરો છો એ ડિસ્પ્લે કરેલા કન્ટેન્ટ જે છે એ શું છે એનું પ્રોપર ઓપ્ટિમાઇઝેશન થવું જોઈએ. Good visual layout can lend to generation of good traffic to the website. કે જો સારી ક્વોલિટીનું તમારી પાસે વિઝ્યુઅલ લેઆઉટ છે તો તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર શું કરશે સારું લેઆઉટ જે છે જનરેટ કરશે, તમને ટ્રાફિક જે છે મેક્સિમમ જનરેટ કરીને આપશે. ત્યાર પછી નેક્સ્ટ જે છે જ્યારે તમે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશનનો યુઝ કરો છો ત્યારે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે એની વાત કરીએ તો કે CSS તમારી પાસે છે એનો પણ તમે યુઝ કરી શકો છો. એન્ડ સિમેન્ટિક માર્કઅપ સિમેન્ટિક એન્ડ સોરી કે તમારે CSSનો યુઝ કરવો છે તો CSS પણ યુઝ કરી શકો છો અને સિમેન્ટિક માર્કઅપ લેંગ્વેજ જે છે એનો યુઝ કરવો હોય તો એ પણ તમે ત્યાં યુઝ કરી શકો છો. CSS is generally used for web page designing and website development as the number of line of code increase. કે CSS જે છે એ તમારી પાસે કઈ જગ્યા ઉપર યુઝ થાય છે પહેલાં તો એ વાત કરીએ તો કે CSS ઇઝ જનરલી યુઝ ફોર વેબ પેજ ડિઝાઇનિંગ કે તમારું જે વેબ પેજ તમે જે ડિઝાઇન કરો છો એના માટે યુઝ થાય છે. એન્ડ વેબસાઇટ ડેવલપમેન્ટ એઝ ધ નંબર ઓફ લાઇન ઓફ કોડ ઇન્ક્રીઝ કે જો તમે CSSનો યુઝ ના કરો ને તો તમારો જે પ્રોગ્રામિંગ કોડ છે એની લાઇન ઓફ કોડ છે એ શું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે શું કહે છે કે CSS ઇઝ યુઝ ફોર development and line of code increase. The size of the file increase. કે જો તમારી પાસે લાઇન ઓફ કોડ જે છે એ ઇન્ક્રીઝ થશે તો શું થશે તમારી જે ફાઇલ છે એ ફાઇલની સાઇઝ પણ ઇન્ક્રીઝ થશે. Most of the search engines suggest that the size of the web page should be smaller than the 101 KB. કે મોસ્ટ ઓફ ધ તમારી પાસે જે કોઈ પણ વેબ પેજીસ છે વેબ પેજીસ ઉપર તમને શું કરે છે સજેસ્ટ કરે છે કે ભાઈ તમારી જે વેબ પેજ છે એ વેબ પેજની સાઇઝ કેવડી હોવી જોઈએ તો કે 101 KB સુધીની વેબસાઇટની પેજ છે એની સાઇઝ હોય તો તમારી પાસે પ્રોપર વેની અંદર વર્ક કરી અને તમને રિઝલ્ટ આવે છે. એઝ ફાઇલ the size small can be loaded easily and thus user can attract it more towards the search sites. કે જો તમે આ રીતના વર્ક કરશો તો જે યુઝર છે એ યુઝર તમારી વેબસાઇટ ઉપર શું થશે એટ્રેક્ટ થશે. શું કામે તો કે તમારી વેબસાઇટ તે ઇઝીલી લોડ થઈ જાય છે. ઇઝીલી લોડ થાય છે એટલે યુઝરને વેઇટ કરવું પડતું નથી. એટલા માટે શું કહે છે કે તમારી જો સાઇઝ છે પેજની એ નાની હશે સાઇઝ તો ઇઝીલી યુઝર જે છે એને શું કરશે એને લોડ કરશે અને એને એક્સેસ કરવા હોય તો એક્સેસ કરી શકે છે. ઇટ કેન ઓલ્સો હેલ્પ ઇન ગેટિંગ મોર ટ્રાફિક ટુ ધ વેબસાઇટ. જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ કરવો છે તો મેક્સિમમ ટ્રાફિક જનરેટ કરવા માટે પણ તમે CSS કે સિમેન્ટિક માર્કઅપ જે છે એનો યુઝ કરી શકો છો. તો આ વસ્તુ જે છે એ શું છે તમારી પાસે કે જ્યારે તમે વેબ ડેવલપમેન્ટ કરો છો અને કન્ટેન્ટનો ઓપ્ટિમાઇઝ કરો છો ત્યારે તમે એની અંદર એનો યુઝ કરી શકો છો.
ત્યાં પછી તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ છે કન્ટેન્ટ યુનિકનેસ એન્ડ ડેપ્થ. કે કન્ટેન્ટ યુનિકનેસ કેને કહેવામાં આવે છે? તો કે વેબ પેજીસ વિથ યુનિક રિલેવન્ટ વેલ્યુ એડેડ કન્ટેન્ટ હેવ અ ગુડ ચાન્સ ઓફ ગેટિંગ ધ ગુડ રેન્કિંગ ઇન એસસીઆરબી. કે તમારું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ જો તમે વ્યવસ્થિત રીતના ડેવલપ કરેલું હશે તો એના ચાન્સીસ જે છે શું થઈ જાય છે, વધી જાય છે વેબ પેજ ઉપર આવવા માટેના એસસીઆરપી પર. જો તમારા પેજની ક્વોલિટી લો હશે, કન્ટેન્ટ યુનિકનેસ એન્ડ ડેપ્થની અંદર તમારી પાસે જો પેજની ક્વોલિટી જે છે એ ક્વોલિટી લો હશે તો શું થશે કે ભાઈ તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમને મેળવી શકતા નથી. કારણ કે લો ક્વોલિટી હશે તો યુઝર છે એ યુઝર એને રીડ કરી શકશે નહીં. યુઝર છે તમારા વેબ પેજને વ્યૂ કરશે નહીં. તો આવી લો ક્વોલિટીવાળા પેજ છે એ પણ તમારા કન્ટેન્ટ ઉપર પ્રોપર વર્ક કરતા નથી. તો કન્ટેન્ટ રાઇટર મસ્ટ મેક શ્યોર ધેટ કીવર્ડ પાર્સિસ એન્ડ યુનિકનેસ ઓફ ધ કીવર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે કન્ટેન્ટ રાઇટર જે છે એ કન્ટેન્ટ રાઇટરને એ પણ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારા વેબ પેજ છે તે વેબ પેજની અંદર પ્રોપર વેની અંદર મારું જે કોઈ પણ ડિસ્ક્રિપ્શન છે એ મારે ત્યાં સ્પેસિફાઈડ કરવાનું છે કે જેનાથી શું થાય, જે રિઝલ્ટ જોતું હોય એ રિઝલ્ટ એ ત્યાંથી મેળવી શકે છે. તો અહીંયા સુધી જે છે તમારી પાસે શું છે, કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન. ત્યાર પછીનો નેક્સ્ટ જે તમારી પાસે ટોપિક છે એ છે તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ એન્ડ ધેર ઇસ્યુઝ. જ્યારે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટનો યુઝ કરો છો, આ ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ તમારી પાસે કઈ રીતના વર્ક કરે છે અને એની સાથે કઈ કઈ ટાઈપના ઇસ્યુઝ જે છે એ જનરેટ થાય છે એની વાત કરીએ આપણે. તો તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એની વાત કરીએ. Duplicate content refers to the content that appears on the multiple pages inside or outside the website. કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર જે કન્ટેન્ટ છે એ એક અથવા તો એક કરતાં વધારે વખત આવી ગયા છે. એક અથવા તો એક કરતાં વધારે પેજની અંદર આ કન્ટેન્ટ જે છે એ આવી ગયા છે. તો આવા કન્ટેન્ટ જે છે એને તમારે શું કરવાના છે, રિમૂવ કરવાના છે. એ ક્યારે રિમૂવ થશે એના માટે તમારે શું કરવું પડશે તો કે કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝ જે છે અને મલ્ટિપલ પેજીસ તમારી પાસે હોય તો એને તમારે ચેક કરવા પડે કે કઈ કઈ જગ્યા ઉપર તમારી પાસે આ ટાઈપના કન્ટેન્ટ જે છે એ અવેલેબલ છે. એવા જો કન્ટેન્ટ તમારી પાસે હોય તમારા પેજની અંદર કે તમારા બીજા કોઈ પણ જે કોઈ પણ વેબ પેજ છે એની અંદર, તો તમારે શું કરવું પડશે, ચેક કરવા પડશે. જો તમે આને ચેક નહીં કરો તો શું થશે એની વાત કરીએ. કે જ્યારે તમે કન્ટેન્ટને ઓપ્ટિમાઇઝ કરો છો ત્યારે એ કન્ટેન્ટની અંદર એકને એક વસ્તુ જે છે એ રિપીટ થાય છે. આવી રિપીટ વસ્તુ થાય છે તો એનાથી શું થશે કે કીવર્ડ જે છે, જ્યારે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ સ્પાઈડર તમારા વેબ પેજને ક્રાઉલિંગ કરશે તો એકને એક વર્ડ એને મળશે. એકને એક વર્ડ જે છે એ એને મળશે તો શું થશે, એકને એક વર્ડ મળશે તો શું થશે કે ભાઈ એનું જે રેન્કિંગ છે એ રેન્કિંગ ડિક્રીઝ થવાના ચાન્સીસ શું થાય છે, વધી જાય છે. એટલા માટે શું કહે છે કે ભાઈ તમારી પાસે જે કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટને પણ તમારે શું કરવાના છે, ડુપ્લિકેટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. When duplicate content appears that it is difficult for search engine to determine which version of the page is more relevant and can be shown as the output for the search query. કે જ્યારે તમે આ ટાઈપના ડુપ્લિકેટ કન્ટેન્ટને ગોતો છો તો એવા ટાઈમ ઉપર તમારે એ પણ ચેક કરવાનું છે કે ભાઈ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમારા કન્ટેન્ટની બહાર ના જાય. તમારી જે વેબસાઇટ છે, તમારી જે પ્રોડક્ટ છે એના રિલેટેડ જ રહે, એની બહાર જવા જોઈએ નહીં. જો એની બહાર જશે તો પણ તમારી પાસે રિઝલ્ટ મેળવવામાં ઘણા બધી ડિફિકલ્ટીઝ જે છે એ ક્રિએટ થયેલી હોય છે. તો આ વસ્તુ પણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે કન્ટેન્ટ ડુપ્લિકેટ કન્ટેન્ટની વાત કરો છો ત્યારે. Some of the things to be kept in mind related to content, duplicate content can be given as કે અમુક તમને પોઈન્ટ્સ આપ્યા છે કે જે તમે કન્ટેન્ટની અંદર વર્ક કરો છો કે ડુપ્લિકેટ કન્ટેન્ટ તમારે થવા દેવા નથી. તો એવા ટાઈમ ઉપર તમારે કોઈ ચેન્જીસ કરવા છે તો એ ચેન્જીસ તમે ત્યાંથી કરી શકો છો. કયા કયા ચેન્જીસ છે એની વાત કરીએ કે તમે કઈ કઈ જગ્યા ઉપર ચેન્જીસ કરી શકો છો, ચેક કરી શકો છો.
તમારા કન્ટેન્ટ છે એ ડુપ્લિકેટ કન્ટેન્ટ થયા છે કે નથી થયા, જો થયા છે તો શું કામ થયા છે, જો નથી થયા તો શું કામ નથી થયા, એ પણ તમારે અહીંયા શું કરવાનું છે, ચેક કરવાનું છે. યુનિક કન્ટેન્ટ, simple text written by a human, it is a combination of letters, symbols or words are available on the web. કે યુનિક કન્ટેન્ટ જે છે એ શું હશે, તો કે યુનિક કન્ટેન્ટ જે છે તમારી પાસે એવા કન્ટેન્ટ છે કે જે સિમ્પલ કન્ટેન્ટ છે, યુઝર દ્વારા રાઇટ કરવામાં આવેલા છે. હવે યુઝરે જ્યારે આવા કન્ટેન્ટને રાઇટ કરેલા છે તો રાઇટ કરેલા કન્ટેન્ટ ઉપર એને શું કરવાનું છે, વર્ક કરવાનું છે. હવે એ વર્ક કરશે તો એ વર્ક કેવી રીતના કરશે એની વાત કરીએ. તો કે વર્ક કેવી રીતના કરવાનું છે, તો કે જ્યારે તમારા કન્ટેન્ટ છે એ પ્રોપર વેની અંદર વર્ક કરે તો એ તમારે ચેક કરવાનું છે. ત્યાર પછી છે સ્નિપેસ્ટ. Snippets are a small piece of the content that are republished and reused. કે સ્નિપેસ્ટ જે છે એ તમારી પાસે નાનો એવો કોડ છે કે જે તમારી પાસે ઇઝીલી વર્ક કરે છે અને રિપબ્લિશ કરવા છે, રિપબ્લિશ કરવું છે તો તમે રિપબ્લિશ પણ કરી શકો છો. These content are not considered harmful on the web page having a large amount of unique content. કે આ ટાઈપના જે કન્ટેન્ટ છે એ તમારી પાસે હાર્મફુલ છે. જો તમે આવા કન્ટેન્ટનો યુઝ કરો જો તમે આવા કન્ટેન્ટનો યુઝ કરશો તો શું થશે કે ભાઈ તમારી પાસે કોઈ એવા એટેક્સ જે છે એ પણ આવી શકે છે. તો એ વસ્તુ જે છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આવા કન્ટેન્ટ જે છે એ તમારી પાસે હાર્મફુલ હોવા જોઈએ નહીં. કોટ્સ આર એક્ઝામ્પલ ઓફ સ્નિપેસ્ટ. કે તમે ઘણી બધી વખત કોટ્સનો યુઝ કરો છો સિમ્પલ, તો એ જે સિમ્પલ કોટ્સનો યુઝ કરો છો તો સિમ્પલ કોટ્સ જે છે એ શું છે તમારી પાસે એક્ઝામ્પલ છે. કેનું, તો કે સ્નિપેસ્ટનું. તમે કોઈ સિમ્પલ કોટ્સનો યુઝ કરો ઓલ ઇઝ વેલ, તો ઓલ ઇઝ વેલ જે છે તમારી પાસે શું છે, એક નાનકડો એવો કન્ટેન્ટ જ છે. પણ એ કન્ટેન્ટ જે છે એ કેના માટે તમે યુઝ કરી શકો છો, તો કે જ્યારે તમારે વેબ પેજ છે એ વેબ પેજની અંદર કોઈ ચેન્જીસ કરવા છે તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. ત્યાર પછી તમારી પાસે જે છે એ નેક્સ્ટ કયું છે, તો કે સ્નિપેસ્ટની અંદર તમે સિમ્પલ જે કોઈ પણ તમારે યુઝ કરવા હોય એ તમે ત્યાં યુઝ કરી શકો છો. ત્યાર પછી છે સિંગલેસ. તો સિંગલેસ જે છે એ શું કહે છે, રિફર્સ ટુ ધ સ્મોલ સેગમેન્ટ્સ હેવિંગ 5 to 6 કી વર્ડ્સ ઓફ ધ કન્ટેન્ટ. સિગ્નલ્સ જે છે એની અંદર તમારી પાસે 5 થી 7 વર્ડ્સ જે છે એ તમારે ત્યાં યુઝ કરવાના છે. તો અહીંયા તમારી પાસે જો ડિફરન્સ ક્યાં થાય છે કે તમે જ્યારે સિગ્નલ્સનો યુઝ કરો છો ત્યારે સિગ્નલ્સ જે છે એ તમારી પાસે સ્નિપેસ્ટ નથી. સમજાય છે આખી વસ્તુ હું શું કહું છું, કે સિગ્નલ્સ જે છે તમારી પાસે સ્નિપેસ્ટ નથી. સ્નિપેસ્ટની અંદર તમારી પાસે કોર્સનો તમે યુઝ કરી શકો છો, સિમ્પલ વર્ડ્સનો યુઝ કરી શકો. જ્યારે પહેલાંની અંદર શું છે 5 to 6 વર્ડ્સ જ છે જે કન્ટેન્ટની અંદર. When such content is repeated on multiple pages, then it is considered as a duplicate content. કે આવા કન્ટેન્ટ જો તમારી પાસે રિપીટેડ યુઝ થાય છે તો આને શું કહેવામાં આવે છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડુપ્લિકેટ કન્ટેન્ટ ફિલ્ટર્સ, કે જ્યારે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટનો યુઝ કરો છો ત્યારે તમારે એના અંદર કોઈ ફિલ્ટર આઉટ કરવું જોઈએ તો એ ફિલ્ટર આઉટ પણ તમે ત્યાં કરી શકો છો. When search engines removes the duplicate content from the list of SERP, then it is called a filtering. જ્યારે સર્ચ એન્જિન છે એ આવા કન્ટેન્ટને રિમૂવ કરે છે એસસીઆરપી ઉપરથી ત્યારે એને શું કહેવામાં આવે છે, સર્ચ એન્જિન ફિલ્ટરિંગ તરીકે ઓળખવામાં આવે છે. સર્ચ એન્જિન યુઝિસ અ ફિલ્ટર ટુ પ્રોવાઈડ મોર રિલેવન્ટ આઉટપુટ. કે સર્ચ એન્જિન છે એ તમને શું કરે છે, તમને મોર રિલેવન્ટ આઉટપુટ પ્રોવાઈડ કરે છે ફિલ્ટર કરીને, કે જેનાથી શું થાય તમારે જે રિઝલ્ટ મેળવવું હોય એ રિઝલ્ટ તમે મેળવી શકો છો. ડુપ્લિકેટ કન્ટેન્ટ પેનલ્ટી, કે જ્યારે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટનો યુઝ કરો છો ત્યારે એની અંદર પણ ઘણી બધી વખત પેનલ્ટીઝ જે છે એ આવતી હોય છે. શું કામે કે એક અથવા તો એ વારંવાર તમે એકને એક વર્ડ્સ જે છે એનો યુઝ કરો છો, તો આવા વારંવાર તમે એકને એક વર્ડ્સનો યુઝ કરો છો કે જેનાથી શું થાય છે, એ તમારા પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ ક્રિએટ થાય છે.
એટલા માટે તમારે આ વસ્તુ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટની ઉપર પેનલ્ટીઝ જે છે એ પણ આવતી હોય છે, તો એ પણ તમારે ધ્યાન રાખવાની છે. આટલી વસ્તુ જે છે તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટની અંદર છે. ઇસ્યુઝ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે ક્રિએટ થાય છે એની ઉપર કઈ કઈ ટાઈપના ઇસ્યુઝ જે છે જનરેટ થાય. Kept in mind during the duplicate content can be given as કે જ્યારે તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય ત્યારે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એની આપણે લાસ્ટ લેક્ચર્સમાં વાત કરી હતી કે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય તો પહેલાં તો તમારી પાસે જે કન્ટેન્ટ છે એ તમારી પાસે કેવું હોવું જોઈએ, યુનિક કન્ટેન્ટ હોવું જોઈએ, ટેક્સ્ટનો યુઝ કરેલો હોવો જોઈએ, સિગ્નલ્સ હોવું જોઈએ તમારી પાસે, ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે તમારી પાસે ફિલ્ટર આઉટ થયેલું હોવું જોઈએ. લાસ્ટ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એના ઉપર તમારી પાસે ઘણી વખત પેનલ્ટીઝ જે છે એ પણ ત્યાં લગાવેલી હોય છે. તો પેનલ્ટીઝ જે છે તમારી પાસે કઈ રીતના હોય છે તો કે જ્યારે તમારું કન્ટેન્ટ છે એ બીજા કોઈ કન્ટેન્ટથી મળતું આવે છે, રિપીટેડલી તમે એકને એક વર્ડનો યુઝ કરો છો, તો આવી જગ્યા ઉપર તમારું કન્ટેન્ટ જે છે એ શું થાય છે, ડુપ્લિકેટ થાય. તો આવા પ્રોબ્લેમ્સ તમારી પાસે જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું હોય છે, ધ્યાનમાં રાખવાનું હોય છે. એ પછી બીજી ઘણા બધા ઇસ્યુઝ જે છે એ પણ આવે છે કે જ્યારે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટનો યુઝ કરો છો ત્યારે ઘણા બધા ઇસ્યુઝ છે. તો ઇસ્યુઝ કયા છે? ઇસ્યુઝ રિલેટેડ ટુ અ ડુપ્લિકેટ કન્ટેન્ટ કે જ્યાં તમે ડુપ્લિકેટ કન્ટેન્ટનો યુઝ કરો છો ત્યાં તમારી પાસે કઈ કઈ ટાઈપના ઇસ્યુઝ જે છે એ ક્રિએટ થાય છે, કયા કયા પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થાય છે એની વાત કરે છે. તો કે આપણે વાત કરીએ, સમ ઓફ ધ ઇસ્યુઝ રિલેટેડ ટુ ડુપ્લિકેટ કન્ટેન્ટ કેન બી ગિવન એઝ કે અમુક તમારી પાસે જે ડુપ્લિકેટ કન્ટેન્ટના ઇસ્યુઝ જે છે એ તમને અહીંયા આપેલા છે. તો ફર્સ્ટ ઇસ્યુઝ છે સર્ચ એન્જિન ગેટ કન્ફ્યુઝ with the version of the pages to be included. As there are multiple pages available with the same content, the result is degradation of the pages ranking. કે ઘણી બધી વખત તમારા જે પેજીસ છે એ પેજીસ કેવા હોય છે, ડુપ્લિકેટ હોય છે. તો એવા ટાઈમ ઉપર સર્ચ એન્જિન જે છે એ શું થાય છે, કન્ફ્યુઝ થાય છે કે કયા પેજને એમને રેન્કિંગ આપવું છે. ઘણી વખત એકને એક પેજ જેવું બીજું પેજ કોપી કરેલું પેજ હોય છે. તો બંને પેજ તમારી પાસે એક જ સરખા છે, બંને પેજના કન્ટેન્ટ પણ એક જ સરખા છે, તો એમાંથી મેં કયા પેજને પ્રાયોરિટી આપવી જ્યારે સર્ચ એન્જિન રેન્કિંગ પેજ ઉપર આપે છે ત્યારે. સેકન્ડ કે તમારી પાસે બંને પેજ છે તો એમાંથી એક પેજ છે તમારી પાસે ઓલ્ડર વર્ઝનનું છે અને એક પેજ છે તમારી પાસે ન્યુઅર વર્ઝનનું છે. એક પેજ જે છે એ તમે ફોર એક્ઝામ્પલ HTML4માં ડેવલપ કરેલું છે, સેકન્ડ જે છે 5માં ડેવલપ કરેલું છે, બંને પેજ તમારી પાસે સેમ છે. તો એવા ટાઈમ ઉપર તમારી પાસે જો આવા મલ્ટિપલ પેજીસ હોય તો સર્ચ એન્જિન જે છે એ પણ શું થઈ જાય છે, કન્ફ્યુઝ થાય છે અને તમારું જે રિઝલ્ટ જે છે ડિગ્રેડેશન ઓફ ધ પેજ રેન્કિંગ કે તમારું પેજ છે એ પેજનું રેન્કિંગ શું કરી દે છે, ડિગ્રેડ કરી દે છે. સેકન્ડ વન પ્રોબ્લેમ્સ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટ સાથે એ શું છે, વાત કરીએ તો ક્રાઉલિંગ પ્રોસેસ ટેક્સ સમ ટાઈમ્સ કે જ્યારે તમે ક્રાઉલિંગ પ્રોસેસ કરો છો ત્યારે ક્રાઉલિંગ પ્રોસેસ જે છે એ પણ શું કરે છે, ટાઈમ લે છે. શું કામે કે ભાઈ તમે કીધું કે ભાઈ મારા આવડા પેજને ક્રાઉલિંગ કરવાનું છે એટલે ડાયરેક્ટલી એ ક્રાઉલિંગ કરી દે એવું નથી, કારણ કે એમની પાસે એન નંબર ઓફ પેજીસ ત્યાં અવેલેબલ હોય છે. 2-4-10 પેજીસ હોય તો બરાબર છે, પણ એમની પાસે પણ શું હોય છે, એન નંબર ઓફ પેજીસ જે છે એ ત્યાં અવેલેબલ હોય છે. એટલા માટે શું કહે છે કે ક્રાઉલિંગ પ્રોસેસ જે છે એ પણ શું કરશે, ટાઈમ લેશે. Each time a new page is visited, search engine needs to crawl all the pages associated with that pages. કે દરેક વખતે જ્યારે નવા પેજીસ આવે છે તો એવા નવા પેજીસ જે આવે છે તો દરેક નવા પેજને ક્રાઉલર જે છે એ એક વખત વિઝિટ કરશે. ન્યૂ પેજ ઇઝ વિઝિટેડ કે નવું જે પેજ આવે છે એને જ વિઝિટ કરશે. સર્ચ એન્જિન નીડ્સ ટુ ક્રાઉલ ઓલ ધ પેજીસ એસોસિએટેડ વિથ ધેટ પેજીસ કે સર્ચ એન્જિન શું કરશે, ક્રાઉલ કરશે એની સાથે જે કોઈ પણ પેજીસ એસોસિએટેડ છે એ બધા જ પેજને.
In case of duplicate content, more time might be wasted in visiting duplicate content page. કે જ્યારે એમની પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય છે, જ્યારે ક્રાઉલિંગ પ્રોસેસ કરે છે અને ક્રાઉલિંગ પ્રોસેસ ઉપર જ્યારે ડુપ્લિકેટ કન્ટેન્ટ થાય છે તો શું થાય છે, મોર ટાઈમ માઇટ બી વેસ્ટેડ ઇન વિઝિટિંગ ધ ડુપ્લિકેટ કન્ટેન્ટ પેજ. કે જ્યારે વધારેમાં વધારે ટાઈમ જે છે એ આ ડુપ્લિકેટ પેજ ઉપર એ વેસ્ટ કરશે તો એમને જે બીજી પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ એ ત્યાં એક્ઝિક્યુટ કરી શકતા નથી. Search engine do not know whether the pages are trustworthy or not since content is duplicate. કે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિનને ત્યાં સુધી નથી ખબર પડતી કે જ્યાં સુધી તમારા કન્ટેન્ટ જે છે એ ડુપ્લિકેટ છે. ઘણી વખત એવું પણ થાય કે તમારા પેજીસ છે સર્ચ એન્જિન ઉપર એ પેજીસ ટ્રસ્ટવર્ધી નથી. ક્યારે નહીં હોય કે જ્યારે એના પેજના કન્ટેન્ટ છે એ ડુપ્લિકેટ નહીં મળે ત્યાં સુધી એમના જે કન્ટેન્ટ છે એ શું હશે, ડુપ્લિકેટ હશે નહીં. સમટાઈમ search engine might not show the version of the pages that has been shown. ઘણી બધી વખત સર્ચ એન્જિન છે એ શું કરે છે તો કે એમના જે વર્ઝન, જે પેજ તમારી પાસે છે એ પેજના વર્ઝન જે છે એ પણ અહીંયા તમને ડિસ્પ્લે નથી કરતા. શું કામે? ઇન્સર્ટેડ ઇટ મે શો સમ અધર વર્ઝન ઓર ધ પેજીસ. કે તમારી પાસે ઘણી વખત પેજીસ એવા હોય કે જે બીજા વર્ઝનની અંદર ડેવલપ થયેલા છે એટલે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન ત્યાં તમે આપેલી હોય છે. તો સર્ચ એન્જિન છે આવા ડુપ્લિકેટ કન્ટેન્ટની અંદર આ ટાઈપના ઇસ્યુઝ જે છે એ ક્રિએટ થતા હોય છે. તો એવા કયા કયા કન્ટેન્ટ્સ છે કે જેને આપણે વાત કરીએ તો આઈડેન્ટિફાય ધ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે જ્યારે તમારી પાસે ઇસ્યુઝ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટની અંદર આગળ આપણે જે જોયું એ શું હતું, તમારી પાસે કઈ કઈ ટાઈપના ઇસ્યુઝ જે છે એ જનરેટ થાય. હવે શું કહીએ કે આઈડેન્ટિફાય ધ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે તમારા જે કન્ટેન્ટ છે એને તમારે આઈડેન્ટિફાઈડ કરવા છે. તો કઈ રીતના તમે આઈડેન્ટિફાઈડ કરો છો એની વાત કરવામાં આવે છે. તો જ્યારે તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એને આઈડેન્ટિફાઈડ કરવા જાઓ છો ત્યારે આઈડેન્ટિફાઈડ કરવા માટે પણ તમને અલગ અલગ પોઈન્ટ્સ જે છે આપેલા છે કે જે તમારે ચેક કરવાના છે જ્યારે તમે આવા કન્ટેન્ટ છે એને આઈડેન્ટિફાઈડ કરો છો ત્યારે. Search engine usually try to index each pages and show only those pages that have a distinct information. કે સર્ચ એન્જિન છે એ શું કરશે કે તમારી પાસે એવા જ પેજીસ તમને ઇન્ડેક્સની અંદર લઈ આવશે કે જેની અંદર જે કન્ટેન્ટ છે ડિસ્ટિંક્ટ ઇન્ફોર્મેશન, કંઈક નવી ઇન્ફોર્મેશન હશે. જો તમે એકને એક ટાઈપના પેજીસ ત્યાં મૂકશો તો સર્ચ એન્જિન એને રેન્કિંગ ઉપર લઈ આવશે નહીં. તમારા પેજીસ હશે પણ એને રેન્કિંગ ઉપર નહીં આવે. રેન્કિંગ ઉપર ક્યારે આવશે તો કે જ્યારે તમારા પેજીસની અંદરનું કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ તમારી પાસે યુનિક હશે, ડિસ્ટિંક્ટ હશે, તો જ તમારા પેજ જે છે એ ત્યાં સર્ચ એન્જિનનું જે એસસીઆરપી જે છે એ ત્યાં લેશે. Only those pages which have a unique content are shown in SCRP. કે તમારી પાસે એવા કન્ટેન્ટ જે છે એ જ એસસીઆરપી ઉપર આવશે કે જેની અંદરનું કન્ટેન્ટ જે છે એ શું હશે, યુનિક હશે. જો યુનિક નહીં હોય તમારું કન્ટેન્ટ તો તમે એસસીઆરપી ઉપર આવશો નહીં. સેકન્ડ શું કહે છે, for filtering the content of different sites, each search engines follow the following steps. કે જ્યારે તમારા વેબસાઇટના પેજને સર્ચ એન્જિન શું કરશે, અલગ અલગ રીતના ફિલ્ટર આઉટ કરશે કન્ટેન્ટ. ફિલ્ટર આઉટ કરશે મીન્સ કે અલગ અલગ રીતના તમારા કન્ટેન્ટ જે છે એને શું કરશે, ચેક કરશે. કેવી રીતના ચેક કરશે તો એના માટે પણ એમણે અલગ અલગ સ્ટેપ્સ આપ્યા છે કે ભાઈ તમારા પેજને ફિલ્ટરિંગ આઉટ કરવાનું છે તો એ ફિલ્ટરિંગ કેવી રીતના કરશે તો કે ઇનિશિયલ સર્ચ એન્જિન એઝ્યુમ ધ કન્ટેન્ટ ઓફ each page
હેવિંગ અ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે ઇનિશિયલ સ્ટેજ ઉપર સર્ચ એન્જિન જે છે એવું શું એઝ્યુમ કરે છે કે દરેક પેજ છે એની અંદરના કન્ટેન્ટ જે છે કેવા છે, ડુપ્લિકેટ છે. ધેન ધીસ પેજીસ આર એઝ્યુમ ટુ બી ફ્રોમ સેપરેટ ડોમેન. તો આવા જે પેજીસ છે એ પેજીસ શું છે તમારી પાસે અલગ સેપરેટ ડોમેનની અંદર અવેલેબલ છે. અને જો આવા સેપરેટ ડોમેનની અંદર અવેલેબલ છે તો એવા પેજીસને પણ સર્ચ એન્જિનને શું કરવા પડશે, ફિલ્ટર આઉટ કરવા પડશે. શું કામે કે જો અલગ અલગ ડોમેન ઉપર આવા એક સરખા પેજીસ હશે તો પણ તમારું રેન્કિંગ જે છે એ ડિગ્રેડેશન થશે. એટલા માટે શું થાય છે કે ભાઈ તમારા પેજ જે છે એ પેજને પણ તમારે શું કરવાના છે, ચેક કરવાના છે. ધીસ પેજીસ આર એઝ્યુમ ટુ બી ફ્રોમ ધ સેપરેટ ડોમેન. કે આવા પેજીસ જે છે તમારે એવા એઝ્યુમ કરવાના છે કે અલગ સેપરેટ ડોમેનમાંથી છે. Different facts have to be considered for identifying such duplicate content. Some of the facts that are as mentioned below. ઘણી બધી એવી ફેક્ટ્સ પણ છે કે જે તમારા આઈડેન્ટિફાઈડ કરે છે ડુપ્લિકેટ કન્ટેન્ટને. કે તમારા કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ કયા છે અને કન્ટેન્ટને તમે કઈ રીતના એક્ઝિક્યુટ કરાવીને આપો છો. કેવી રીતના એને એક્ઝિક્યુટ કરે છે એની વાત કરીએ તો કે લોકેશન ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે તમે જે કન્ટેન્ટ આપેલા છે એ કન્ટેન્ટનું લોકેશન કયું છે, કઈ જગ્યા ઉપર તમારા કન્ટેન્ટ જે છે એ ત્યાં અવેલેબલ છે એ પણ એને શું કરવાના છે, આઈડેન્ટિફાઈડ કરવાના છે. જ્યારે ફિલ્ટરિંગ કરે છે ત્યારે જો ફિલ્ટરિંગ કરે છે ત્યારે એમને આ નહીં ખબર હોય કે આ કન્ટેન્ટ જે છે ડુપ્લિકેટ છે, કયા જગ્યા ઉપર છે, કયા લોકેશન ઉપર છે, તો જે રિઝલ્ટ જો એ રિઝલ્ટ મેળવી શકાય નહીં. Duplicate content can occur within a site or across the different site. કે ડુપ્લિકેટ કન્ટેન્ટ તમારી એકની સાઇટ ઉપર હોય એવું જ નથી, પણ બીજી કોઈ પણ સાઇટ હોય અક્રોસ ધ ડિફરન્ટ સાઇટ, કે બીજી કોઈ પણ સાઇટ હોય તો એના ઉપર પણ ડુપ્લિકેટ કન્ટેન્ટ જે છે એ અવેલેબલ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ કે તમારી પાસે એક વેબસાઇટ છે, હવે વેબસાઇટ ઉપર તમે ડુપ્લિકેટ કન્ટેન્ટ નથી મૂક્યું, તમારું પોતાનું કન્ટેન્ટ છે, પણ બીજા કોઈ પણ યુઝર છે એમણે એની વેબસાઇટ બનાવી છે તો એમણે તમારું કન્ટેન્ટ કોપી કરીને ત્યાં મૂકી દીધું. તો હવે અહીંયા પ્રોબ્લેમ એ થશે કે ભાઈ અહીંયા ડુપ્લિકેટ કન્ટેન્ટ બંને પાસે થઈ ગયા, કારણ કે તમારું પોતાનું યુનિક કન્ટેન્ટ છે પણ બીજા કોઈ પણ યુઝરે તમારા કન્ટેન્ટને કોપી કરીને પેસ્ટ કર્યું છે. તો એવા ટાઈમ ઉપર સર્ચ એન્જિન શું કરશે તો કે ભાઈ એમણે ચેક કરશે, વેરીફાઈડ કરશે કે ભાઈ કયા યુઝરનું કન્ટેન્ટ જે છે એ ઓથેન્ટિકેટેડ છે, કયા યુઝર દ્વારા રિયલમાં ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. પર્સન્ટેજ ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઓન ધ પેજ. સેકન્ડ કે તમારું જે પેજ છે એ પેજ ઉપર ડુપ્લિકેટ કન્ટેન્ટ કેટલા પર્સન્ટેજ છે. ઘણી વખત 100% કમ્પ્લીટ તમારી પાસે હોય, બધું જ કોપી કરેલું હોય. ઘણી વખત 50% જેવું કોપી કરેલું હોય, ઘણી વખત 50% જેવું સિનોનિમ્સ ચેન્જ કર્યા હોય, કોઈ મિનિંગ ચેન્જ કર્યા હોય, ઘણી વખત 50% જેવું એમણે પોતાનું ડેવલપ કરીને મૂક્યું હોય. તો એવા અલગ અલગ જગ્યા ઉપર એમણે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ વેરીફાઈડ કરવાનું છે કે ભાઈ ડુપ્લિકેટ કન્ટેન્ટ છે તે કેટલા પર્સન્ટેજ છે. Percentage of duplication indicates whether the whole content is duplicate or some part of it. કે જ્યારે તમારી પાસે આવું કન્ટેન્ટ છે તો એ કન્ટેન્ટને તમારે શું પહેલાં તો ચેક કરવાનું છે કે આખે આખું કન્ટેન્ટ જે છે તમારી પાસે ડુપ્લિકેટ, એ ડુપ્લિકેટ કન્ટેન્ટને જ તમારે યુઝ કરવાનો છે, ઇન્ડિકેટ કરવાનું છે કે એનો અમુક પાર્ટ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટનો એ જ તમારે વ્યૂ કરવાનો છે. તો એ પણ તમે શું કરી શકો છો, અહીંયા ચેકઆઉટ કરી શકો છો. There is always a fluctuation in processing. કે તમારી પાસે જે પ્રોસેસિંગ છે પ્રોસેસિંગની અંદર ઘણી વખત ચેન્જીસ આવે છે. ધ કન્ટેન્ટ નીડ નોટ બી આઈડેન્ટિફાઈડ ટુ બી કોલ્ડ એઝ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે આવા જે કન્ટેન્ટ છે એવા કન્ટેન્ટને તમે ડાયરેક્ટલી એમ ના કહી શકો કે ભાઈ આ કન્ટેન્ટ જે છે એ ડુપ્લિકેટ કન્ટેન્ટ છે. એટલે તમે એને રિયલી તમારે આઈડેન્ટિફાઈડ પહેલાં તો કરવું પડે. હવે આ કન્ટેન્ટ જે છે ડુપ્લિકેટ કન્ટેન્ટ છે કે નહીં. જો ડુપ્લિકેટ કન્ટેન્ટ છે તો એ કઈ રીતના છે એ પણ તમારે શું કરવું પડે છે, ડિસાઇડ કરવું પડે છે. કે જેનાથી શું થાય, તમારે જે રિઝલ્ટ મેળવવા માટેને ટ્રાય કરો છો, તમે જે રિઝલ્ટ મેળવવા માટેના પ્રયત્નો કરો છો એ તમે ત્યાંથી મેળવી શકો છો. ત્યાર પછી
નેક્સ્ટ જે છે એ તમારી પાસે શું છે તો કે કોડ ટુ ટેક્સ્ટ રેશિયોઝ, કે તમારી પાસે જે ટેક્સ્ટ રેશિયોઝ જે છે એનો કોડ જે છે એ પણ તમારે ચેક આઉટ કરવાનો છે. If the page content has more code and less content, then search engine may assume that the content is duplicate. કે જ્યારે તમે પેજનો કન્ટેન્ટ જે છે વધારેમાં વધારે કન્ટેન્ટ યુઝ કરો છો અને એ કન્ટેન્ટનો યુઝ કરી લીધા પછી તમે શું કરો છો ત્યાં ચેન્જ કરો છો, તો સર્ચ એન્જિન શું કરશે, એઝ્યુમ કરશે ધેટ ધ કન્ટેન્ટ ઇઝ ડુપ્લિકેટ, કે ભાઈ કન્ટેન્ટ જે છે એ ડુપ્લિકેટ છે. પણ એ ડુપ્લિકેટ છે તો કેવી રીતના છે એ પણ એને શું કરવાનું છે, ચેકઆઉટ કરવાનું છે. જો એ તમારું કન્ટેન્ટ જે છે એ ડુપ્લિકેટ છે તો એમાં કોડ પણ હશે, તો એ કોડ જે છે એ કોડને કન્ટેન્ટ તરીકે કન્સિડર કરશે નહીં. શું કહે છે, ઇફ ધ પેજ કન્ટેન્ટ હેઝ મોર કોડ એન્ડ લેસ કન્ટેન્ટ, કે તમારા પેજ ઉપર વધારેમાં વધારે કોડ છે અને ઓછું કન્ટેન્ટ છે, then search engine may assume that the content is duplicate. તો એવા ટાઈમ ઉપર કન્ટેન્ટ જે છે કેવું હશે, ડુપ્લિકેટ હશે એવું સર્ચ એન્જિન એઝ્યુમ કરે છે. બટ most of the search engine do not do to take into consider these facts as they focus more content rather than the code. કે મોસ્ટ ઓફ ધ સર્ચ એન્જિન જે છે એ કેના ઉપર ફોકસ કરે છે, કન્ટેન્ટ ઉપર, કે જ્યાં તમારું કન્ટેન્ટ જે છે કેવું હશે, મોર હશે, સારું હશે, અને તમારો કોડ જે છે શું હશે, લેસ હશે. Code is considered only when the code size is larger than that expected. કે કોડ તમારી પાસે ક્યાં કન્સિડર થાય છે તો કે જ્યારે તમારી પાસે કોડની સાઇઝ જે છે લાર્જ છે ત્યારે એવા ટાઈમ ઉપર તમે એને શું કરી શકો છો, કન્સિડર કરી શકો છો, કે જે તમને શું કરશે, હેલ્પફુલ કરશે જ્યારે તમારે આ ટાઈપના કોડ જે છે એને તમારા રિઝલ્ટ તરીકે યુઝ કરવા છે ત્યારે. Navigation ratios. Search engine does consider navigation factors in finding the duplicate content. કે જ્યારે તમારી પાસે ડુપ્લિકેટ કન્ટેન્ટ હોય તો એ ડુપ્લિકેટ કન્ટેન્ટ ઉપર પણ સર્ચ એન્જિન શું કરે છે, ડુપ્લિકેટ કન્ટેન્ટ ઉપર પણ નેવિગેશન તમે આપેલું હોય છે. તમારા જે વેબ પેજ હોય એ વેબ પેજ ઉપર તમે શું કરો છો, નેવિગેશન આપેલું હોય છે. એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર તમારે ટ્રાન્સફર થવું હોય તો એવા ટાઈમ ઉપર